When will that opportunate, when will that opportune moment come to me when there will be shivering of the body as soon as I chant Lord Gauranga's name? And after the shivering, while chanting Hare Krishna, when will there be tears pouring down from my eyes? પ્રાર્થના છે નરોત્તમ દાસ ઠાકોર. હરે કૃષ્ણ. હરે હરે પ્રભુજી કૃષ્ણ દંડવત પ્રભુજી પ્રણામ. દંડવત હરે કૃષ્ણ પ્રણામ પ્રભુજી દંડવત નરોત્તમ પ્રણામ. દાસ ઠાકોર હરે કી કૃષ્ણ પ્રભુજી દંડ જય. જય હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી પ્રભુજી દંડવત દંડવત કી પ્રણામ હરે પ્રભુજી. ખૂબ કૃષ્ણ હરે હૃદયપૂર્વકનું કૃષ્ણ સ્વાગત પ્રભુજી છે આપ દંડવત સૌનું. પ્રણામ. તરત પ્રણામ. ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના સેશનમાં જેમાં આપણે મોડ્યુલ પહેલો અધ્યાય 6 ની ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ અનંત શરણ પ્રભુ, અનંત કૃષ્ણ પ્રભુ. હા પ્રભુજી અમે થોડા બહાર છીએ એટલે વિડીયો રાખવો હા હા પડશે. હા પ્રભુ, ઇટ્સ ઓકે પ્રભુ, નો પ્રોબ્લેમ. હરે કૃષ્ણ. ચાલશે. હરે કૃષ્ણ. કિરણ સાધુ પ્રભુ, વિક્રમી કૃષ્ણ પ્રભુ, ઉમેશ જોશી પ્રભુ, એન્ડ આકૃતિ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુ, નિલેશ ગાંધી પ્રભુ, સોનલ માતાજી, સચિન પ્રભુ, જિજ્ઞાસા માતાજી, પ્રીતિ માતાજી, તપ્ત કાંજન ગૌરાંગી માતાજી, એન્ડ નીલપા માતાજી, હરાપ્રિયા માતાજી, હરે એન્ડ કૃષ્ણ પ્રભુ. હરે દંડવત કૃષ્ણ, પ્રણામ. ચંદ્રિકા માતાજી, શિલ્પા માતાજી, હરિ સુંદર પ્રભુ. હરે કૃષ્ણ હરે પ્રભુજી કૃષ્ણ. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. પ્રણામ everyone. આનંદ સાગર પ્રભુ, હરે કૃષ્ણ. મુક્તિ હરે માતાજી કૃષ્ણ ને ક્યાં છે પ્રભુજી. નાના નાના પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ કે છે પ્રભુજી દંડવત હરે પ્રણામ કે કૃષ્ણ, હરે કૃષ્ણ everyone. દંડવત પ્રણામ કે ને. હરે કૃષ્ણ. હરી બોલ. થેન્ક યુ, થેન્ક યુ. પૂર્વી માતાજી, નૈના નડિયાદરા માતાજી, યસ આનંદ સાગર પ્રભુ, નીલપા માતાજી, વેલકમ. શરૂઆત કરશો. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના. પ્રાર્થનામાં બહુ શક્તિ છે. આપણે ગઈકાલે વાત કરી હતી ને, શ્રી પ્રભુપાદજીનો ડાયરેક્ટ રેફરન્સ છે 1.2.6 લેક્ચર લંડન 1971. પ્રભુપાદ ડાયરેક્ટ રેફરન્સ આપે છે પ્રાર્થનાની અંદર જે વાઇબ્રેશન છે, જે મંગલાચરણની અંદર બરાબર, એ વાઇબ્રેશનની અંદર જે કૃપા છુપાયેલી છે આચાર્ય પરંપરાની, એના વગર આપણે નહીં સમજી શકીએ આ જ્ઞાનને. બરાબર, તો બધા તમારી જગ્યાએ માઇક બંધ રાખી જયારે આપણે હરે કૃષ્ણ છેલ્લે ચેન કરશું, આપણે સાથે મળીને હરે કૃષ્ણ બોલીશું. બરાબર, ત્યાં સુધી તમે માઇક બંધ કરી અને તમારી જગ્યાએ પ્રાર્થના કરો, હું મારી જગ્યાએ પ્રાર્થના કરું. ચાલો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय
कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे हरे कृष्णा कृष्णा हरे कृष्णा कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे हरे राम 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 हरे 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 कृष्ण प्रभु हरे हरे कृष्णा वेलकम हरे कृष्णा प्रभुजी दंडवत प्रणाम दंडवत प्रणाम प्रणाम हरे सर कृष्ण प्रभुजी दंडवत प्रणाम प्रभुजी दंडवत प्रणाम हरे कृष्ण પ્રણામ મારો પ્રભુજી અવાજ દંડવત બરાબર પ્રણામ આવે છે અને हाँ પીપીટી प्रभु બરાબર હરે કૃષ્ણ દેખાય છે પ્રભુજી. જે હરે જે કૃષ્ણ પ્રભુજી પ્રભુજી. હા બરોબર પ્રભુજી, હા પ્રભુજી. बोल हरे कृष्णा દયાલક્ષ્મી માતાજી વેલકમ हरे कृष्ण प्रभु प्रणाम प्रभु દંડવત પ્રણામ yesterday I માતાજી missed the class because of I was driving. નો પ્રોબ્લેમ માતાજી આઈ વિલ શેર રેકોર્ડિંગ પ્લીઝ લિસન Okay, માતાજી thank you. યસ યસ માતાજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ हरे હરે कृष्णा કૃષ્ણ हरे कृष्णा ચાલો શરૂઆત કરશું થોડું રિવિઝન લઈ લઈએ ગઈકાલનું કઈ યાદ હોય તમને તો તમે હાથ ઊંચો કરો તો 5 મિનિટ રિવિઝન લઈને પછી આપણે 9 ને 10 થી આગળ વધીશું રાધિકા માતાજીથી શરૂઆત કરીએ માતાજી થોડું કયા કયા શ્લોકની ચર્ચા કરી છે શું ચર્ચા કરી છે થોડું પ્રકાશ પાડો ત્યાં બીજાને યાદ આવી જાય એટલે હાથ ઊંચો કરશે એટલે પછી એમને ટર્ન આપીએ શરૂઆત તમારાથી કરી ચાલો હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ પ્રભુજી તમે પ્રણામ માતાજી પ્રભુજી કાલે તમે રિવિઝન કરાવેલું 6.1 થી આપણાને 22-23 સુધી અષ્ટાંગ યોગના બધા નિયમોનું સમજાવેલું હતું કે એમાં શું શું છે એમ કરીને અને પછી આપણે કાલે શરૂઆત કરેલી હતી 6.31 અને 32 શ્લોકથી અને 34 સુધીના શ્લોક સુધી ચર્ચા કરેલી હતી અને 31-32 પૂર્ણ યોગીના કાર્યો કરેલા હતા તેમાં તમે એક્ઝામ્પલ આપેલું હતું દૂધનું કે એમાં માખણ અને ઘી છે મહેંદીમાં એના ઘણા બધા એક્ઝામ્પલ આપેલા હતા પછી ગંતવ્ય સમજાવેલા હતા કે યોગીનું ગંતવ્ય પરમાત્મા છે ભક્તનું ગંતવ્ય ભગવાન છે અને બ્રહ્મેથી પરમાત્મેથી ભગવત શ્રીમદ ભાગવતમના શ્લોકનો રેફરન્સ આપણે લીધેલો હતો પછી જ્ઞાનની હાઈટની વાત કરેલી હતી કે અત્યારે કર્મયોગ છે તો તે પ્રમાણેનું જ્ઞાન છે પછી 9મા ચેપ્ટર થી જ્ઞાનનું લેવલ વધે છે અને 18મા ચેપ્ટર થી મન મનાભવ મત ભક્તો સર્વધર્માન પરિત્યજ્ય એટલે જ્ઞાનની હાઈટ વધતી જાય છે તેના વિશે સમજાવેલું હતું પછી બધાને આપણે ભગવાન સમજવાનું એટલે બધામાં ભગવાનનો અંશ છે એ સમજવાનું છે પણ એટલે તે કેવી રીતે સમજવાનું તે સમજાવેલું હતું કે કૂતરો છે તો કૂતરાને ભગવાનની જેમ પૂજા નથી કરવાની પણ એના હૃદયમાં પણ ભગવાન છે એ રીતે પછી વૃંદાવન પ્યોરિફિકેશન એટલે આ ભક્તિ એવી છે કે આપણે ઘરે બેસીને પણ સારી રીતે કરી શકીએ પણ આપણા પ્યોરિફિકેશન માટે આપણે ધામમાં જવું જોઈએ એમ એના હરે વિશે કૃષ્ણ સમજાવેલું હતું થેન્ક યુ હરે સો કૃષ્ણ મચ પ્રભુજી ખૂબ દંડવત સુંદર પ્રણામ માતાજી પ્રભુજી હિરલ માતાજી ચાલો એક મુદ્દો એડ કરો તમે हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम યસ 6.32 પ્રભુજી એ સમજાવ્યું છે કે જે યોગી હોય છે એ દરેક પ્રાણીને સમાન ભાવે જોવે છે સુખમાં દુઃખમાં તે તટસ્થ રહે છે બધામાં સંપૂર્ણ સમાન દર્શન કરે છે આના માટેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ જે આપણે હંમેશા આપીએ છીએ કુંભ મેળામાં ખોવાઈ ગયેલા એક જ પિતાના બે બાળકો કે જે એકને પિતા મળી જાય છે તો એ બીજાને પિતા પાસે લઈ જાય છે કે આપણા પિતા મળી ગયા છે એમ આપણે પણ જે દુનિયામાં ભૌતિકતામાં ખોવાયેલા જે મનુષ્યો છે એને પણ આપણા પિતા શ્રી કૃષ્ણ તરફ લઈ જવા જોઈએ એ જ ભક્તનું એક સાચું કાર્ય અને એની ફરજ છે અને કૃષ્ણ સાથે જે સંબંધ બાંધનાર દરેક જીવ છે એની સાથે આપણું પણ સંબંધ છે એટલે આપણે પણ એ જીવનું કલ્યાણ કરવા માટેની ભાવના રાખવી જોઈએ અને યોગી એ પોતાની વ્યક્તિગત ઉન્નતિમાં રસ હોય છે જ્યારે ભગવાનનો જે ભક્ત હોય છે ત્યારે સમગ્ર મનુષ્ય જાતિ અને સમગ્ર જીવોના કલ્યાણમાં રસ હોય છે હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ થેન્ક યુ યસ પ્લીઝ કિરણ સાધુ પ્રભુ ચાલો થોડા હરે એકાદ કૃષ્ણ મુદ્દો પ્રભુજી એડ કરો તમે હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ ધન હા પ્રણામ પ્રભુજી માતાજીએ કહી દીધું છે પણ એ સિવાયનો મુદ્દો છે કે મનુષ્ય
મનુષ્યના દુઃખનું કારણ કે ભગવાન સાથેના સંબંધનું વિસ્મરણ થાય છે. તે એક કારણ આપણે સમજ્યા હતા ને. કૃષ્ણ ભાવનાયુક્ત વ્યક્તિનું હૃદય વિશાળ હોય છે અને તે ક્યારેય કોઈની નિંદા કરતો નથી. અને વૈષ્ણવ હંમેશા સર્વ કલ્યાણ માટેનો વિચાર કરે છે. આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી હતી. અને છેલ્લે કે આપણે આધુનિક યુગ માટે અષ્ટાંગ યોગ કેટલો વ્યવહારુ છે એના વિશે પણ ચર્ચા કરી હતી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ પ્રભુજી. ઓલમોસ્ટ બધા મુદ્દાઓ કવર થઈ ગયા છે, બરાબર ને. ગઈકાલે 31મા શ્લોકમાં આપણે જોયું, ઘણા બધા એમ કે ભાઈ પરમાત્મા જુદા છે, ઘણા બધા એમ કે નહીં નહીં, કૃષ્ણે ભગવદ ગીતા નથી બોલી, એ તો પરમાત્માની અંદર પ્રવેશ કરીને ભગવદ ગીતા બોલી રહ્યા છે. તો કૃષ્ણ કહે છે સર્વભૂત સ્થિતમ યો મામ, હું છું પરમાત્મા, હું છું. આગળ 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં પણ ભગવાન કહે છે અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. બરાબર. ઇવન 8મા અધ્યાયમાં અર્જુન જયારે પ્રશ્ન પૂછશે ને, તો આગળના 8મા અધ્યાયમાં પણ ભગવાન કહે છે હું પરમાત્મા છું. આગળ ઈશ્વર સર્વભૂતાનામ હૃદય છે અર્જુન તિષ્ઠિત, ત્યાં પણ ભગવાન કહે છે હું પરમાત્મા છું. શું શું કામ કરું છું એ પણ કહે છે. ઉપદ્રષ્ટા અનુમંતા છે, બરાબર. તો આપણો કન્સેપ્ટ તો ક્લિયર થઈ જવો જોઈએ, બરાબર ને. ભક્તિ શાસ્ત્રીના સ્ટુડન્ટને કોઈ એમાં ઓલું ના રહેવું જોઈએ કે પરમાત્મા અને કૃષ્ણમાં શું તફાવત છે કે નથી, વોટેવર, બરાબર. તો આ વસ્તુ આપણે જોઈ હતી. ભજતી શબ્દ ઉપર આપણે ખૂબ લાંબી ચર્ચા ગઈકાલે કરી ગયા છીએ કે ભાઈ ચાલે છે અષ્ટાંગ યોગ, પણ ભગવાન વારંવાર સમજાવી રહ્યા છે કે તમે અષ્ટાંગ યોગથી ઉપર ઉઠો અને ભજતી મતલબ ભક્તિ યોગ ઉપર પહોંચો. ગંતવ્ય ભક્તિ યોગ છે. અષ્ટાંગ યોગે ઊભું નથી રહી જવાનું, બરાબર. તમે કોઈ પણ વ્યક્તિ એનો યુઝ કરી શકે એકોર્ડિંગ ટુ એજીસ, એકોર્ડિંગ ટુ યુગ. ધારો કે સતયુગ હોય તો અષ્ટાંગ યોગનો ઉપયોગ કરીને ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે, કોઈ ખોટું નથી. ત્રેતા યુગ હોય તો યજ્ઞની પદ્ધતિ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. દ્વાપર યુગની અંદર અર્ચન પદ્ધતિ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. પણ કલયુગની અંદર રસ્તો એક જ છે, કલો તદ, કલો તદ, ખાલી જગ્યા પૂરો, હરિ હરિ હરિકીર્તન. 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 કલો હરિકીર્તન. તદ હરિકીર્તન. શ્રીમદ ભાગવતમ કહે છે, બરાબર. તો કળિયુગની અંદર એક રસ્તો છે, ભગવાન હરિનું નામ, કૃષ્ણનું નામ. તો જ્યારે કોઈ વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં એડવાન્સ થાય છે, તો ભગવાન કહે છે કે એ દરેક પ્રાણીઓના સુખ અને દુઃખમાં સમાનપણે દર્શન કરે. મતલબ એનું હાર્ટ છે એટલું બધું બ્રોડ હાર્ટ થઈ જાય છે કે આપણે ગઈકાલે વાત કરી હતી કે એના હૃદયમાં કૃષ્ણ રહી શકે છે. મતલબ અનંત કોટી બ્રહ્માંડના બધા જીવો એની અંદર રહી શકે છે, બરાબર. અને કોઈ પ્રત્યે એને ઈર્ષા, દ્વેષ, નિંદા, ટીકાનો ભાવ છે જતો રહે છે. અને હંમેશા વિચારે છે કે આની ઉન્નતિ હું કેવી રીતના કરી શકું, બરાબર. યોગી અને ભક્ત વચ્ચેનો આ તફાવત છે. યોગી છે પોતાની વ્યક્તિગત સિદ્ધિઓ, બરાબર, માટે પ્રયત્ન કરતો હોય, એમાં સેટિસ્ફાઈડ થઈ જાય, પણ ભક્ત એમાં સેટિસ્ફાઈડ ના થાય. આપણે વારંવાર એક્ઝામ્પલ લીધું છે કે શ્રીલ પ્રભુપાદજી ધારે તો વૃંદાવનમાં બેસી પોતાની સાધના અને જપ કરીને ભક્તિ કરીને ભગવદ્ધામ જઈ શકતા હતા. કોઈ શંકાને સ્થાન નથી. દામોદર ટેમ્પલની અંદર પ્રભુપાદ રહેતા હતા, નાની એવી ઓરડીમાં, બરાબર. તો એ જઈ શકતા હતા. શું જરૂર હતી 70 વર્ષે આટલું બધું મહેનત કરવાની, આટલી બધી હાડમારીઓ સહન કરવાની, બરાબર ને. દિલ્હીની સડકો ઉપર ચાલીને મેગેઝીનો વેચવા જવા, અને એ ઉનાળાનો બળબડતો તાપ, બરાબર, એમાં પ્રભુપાદનું બેભાન થઈ જવું, પડી જવું, બરાબર, ખાધા પીધા વગરના ભૂખ્યા પેટે, બરાબર, બધાને ભગવદ્ ગીતાની પ્રતોની વેચણી કરવા જાવી, ભાગવતમનું ટ્રાન્સલેશન કરવું. શું જરૂર હતી, બરાબર. કારણ કે ભગવાનનો ડાયરેક્ટ આદેશ છે, બરાબર. ભક્ત અને યોગીમાં તફાવત છે, બરાબર ને. તો આ ચર્ચા આપણે ગઈકાલે કરી ચૂક્યા છીએ. પછી 33મા શ્લોકની અંદર આપણે જયારે આવ્યા ત્યારે અર્જુન કહે છે મધુસૂદન, હે કૃષ્ણ, તમે જે કીધું છે ઇટ્સ ઓકે, બરાબર, સાંભળવામાં બહુ સારું લાગે છે, પણ મને ચિંતા થાય છે. શું? તો કે ભાઈ તમે મને કહો છો હું કરી શકીશ. એકચ્યુઅલી આ અર્જુન નથી કરી શકતો એવું નથી. હવે એ તો તમે સમજી ગયા છો ને. અર્જુન માટે એ બધા જ અનુકૂળ પરિબળો હાજર હતા કે અર્જુન ઇવન અષ્ટાંગ યોગની સાધના કરી શકતા હતા. અર્જુન માટે બધા પરિબળો એની પાસે હાજર હતા. કારણ કે એક તો જો અર્જુનનું એજ્યુકેશન ગુરુકુળમાં થયું છે, તમને ખ્યાલ છે, બરાબર. બ્રહ્મચર્ય ધારણ કરવું અને જંગલમાં રહીને ફળ ફૂલ ખાઈને જીવી લેવું, બરાબર. આ બધું અર્જુને કરેલું છે, બરાબર. ઘનઘોર તપશ્ચર્યા કરવી, આ બધું અર્જુને કરેલું છે. કોઈ ડિફિકલ્ટ નથી.
સવારે નામનિષ્ઠા પ્રભુ વાત કરતા હતા આજના મોર્નિંગ ભાગવતમ ક્લાસમાં જેને એટેન્ડ કર્યો છે ને ખ્યાલ છે કે આપણને તો આપણી હાલત એવી છે તપશ્ચર્યાની જો આપણે વાત કરીએ તો નિર્જલા એકાદશીનું નામ સાંભળી અને કંપારી ઉઠી જાય આપણને તો. ચાલો નિર્જલા એકાદશી નજીક આવી ગઈ, શું વાત કરો, હમણાં તો હતી નિર્જલા એકાદશી, પાછી નિર્જલા આવી ગઈ. આપણી હાલત આવી છે, નિર્જલા નજીક આવે બરાબર તો આપણે એમ થાય કે ઓહો નિર્જલા આવી ગઈ. નિર્જલા રહેવાનું છે આજે મારે, ત્યાંથી અષ્ટાંગ યોગની સાધના કરી શકીશું આપણે. આપણાથી એક વર્ષમાં એક નિર્જલા એકાદશી નથી થતી આપણે, બરાબર. સવારે પ્રભુજી વાત કરતા હતા તો પ્રેક્ટિકલી પોસિબલ નથી. એટલે અર્જુન માટે નથી પણ આપણી વાત કરી રહ્યા છે કે ભાઈ આ વ્યવહારુ નથી પ્રભુ, પ્રેક્ટિકલ નથી. ને કદાચ તમે ફોર્સ કરો તો કદાચ તમારા આગ્રહને આપણે શરૂઆત પણ કરીએ તો અર્જુન આગળ શબ્દ વાપરે છે કે નભાવી નહીં શકાય, કન્ટિન્યુટી નહીં જાળવી શકાય. કદાચ એકાદ બે દી ટ્રાય કરી લઈએ ચાલો, કન્ટિન્યુટી નહીં થાય, બરાબર. આનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. હું તમને હમણાં બધાને એમ કહું કે ભાઈ ચાલો ભક્તિ શાસ્ત્રીના બધા સ્ટુડન્ટ છે અને ફરજિયાત ભક્તિ શાસ્ત્રીનો 2 વર્ષનો કોર્સ પૂરો થઈ જાય એ દરમિયાન 5 દિવસ તો એક વખત હિમાલયમાં આવવાનું છે મારા ભેગું. યાત્રામાં જઈશું ને હિમાલયમાં ઘનઘોર તપશ્ચર્યા અષ્ટાંગ યોગની સાધના આપણે કરવાની છે. એક પગે ઊભું રહેવાનું છે. તમે ના ઉભા રહી શકો તો 2 પગે ઉભા રહ્યો તો હાલશે, પણ 5 દિવસ તો હિમાલયમાં જવાનું. આમાં કોઈ હાજર ના થાય. પ્રભુજી તમે કરો ભક્તિ શાસ્ત્રી અને અમે જાય છીએ, જય શ્રી કૃષ્ણ, બરાબર ને. પણ હું એમ કહું કે ભાઈ 2 વર્ષ દરમિયાન એકાદ યાત્રા અમારી સાથે કરો, આપણે સાથે મળીને વૃંદાવન જઈશું, આપણે સાથે મળીને અયોધ્યા જઈશું, આપણે સાથે મળીને શ્રીરંગમ જઈશું. તો અમે લગભગ ઓલમોસ્ટ અમારી સાથે યાત્રા કરી ચૂકેલા છે કીધા વગર, કોઈને કઈ ફોર્સ કર્યા વગર. મોસ્ટલી એક નહીં ઘણી બધી યાત્રા કરી ચૂકેલા છે, બરાબર ને. કિરણ પ્રભુ, ઘણા બધા યાત્રા, દીપક પ્રભુ, કોમલ માતાજી, નીલપા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુ, હરિસુંદર પ્રભુજી હમણાં જઈને આવ્યા, બરાબર. નૈના માતાજી, આમાં હું નામ લઉં એટલા ઓછા છે, સચિન પ્રભુ, બરાબર. તો ઘણી બધી યાત્રાઓ વગર કીધે વગર ફોર્સે આપણી થઈ છે. શું કામ? ઈઝી છે, કળિયુગની અંદર આ થઈ શકે. હવે તમને એમ કોઈ અષ્ટાંગ યોગની સાધના કરો તો અઘરું છે. ધારો કે હું તમને એમ કહું કે ભાઈ ચાલો આ ભક્તિ શાસ્ત્રી પૂરું થાય ને એની પહેલા તમારે પાણીનું ગ્રામર તો પાકું કરવું પડશે. એના માટે કાશી આપણે જઈશું, 1 મહિનો કાશી રોકાશું, બનારસ. આમાં એકેય વિરલો ઉભો ન રહે ભક્તિ શાસ્ત્રી કરવા માટે. પ્રભુજી શ્લોકની એક્ઝામ પૂરી નથી થતી, એમાં અમે રિક્વેસ્ટ કરી છે પ્રભુજી એકાદું એક્સ્ટ્રા સેશન ગોઠવી દો, એકાદ દિવસ રાત્રે લઈ લો, એકાદ દિવસ બપોરે લઈ લો. 6 મહિનાથી પેલો યુનિટ ચાલે છે, 6 મહિનામાં આપણાથી 12 શ્લોક પાકા નથી થયા. 6 મહિનામાં આપણાથી 12 શ્લોક પાકા નથી થયા. વિચાર કરો આપણી હાલત, તમે જુઓ કેવી રીતના વેદો વાંચવા જઈશું આપણે, કેવી રીતના ઉપનિષદો વાંચવા જઈશું આપણે. 6 મહિનામાં 12 શ્લોક ને 12 શ્લોકનો અનુવાદ ને ભાવાર્થ નથી વાંચી શક્યા. કદાચ એ 12 શ્લોક અનુવાદ ભાવાર્થ નો ભેગો કરો તો 12 પેજ થાય ખાલી. 6 મહિનામાં આપણે 12 પેજ કંઠસ્થ નથી કરી શક્યા. એમાં હજી કેટલાનું તો ખાલી આ 12 પેજના ભોગે ભક્તિ શાસ્ત્રી આખું છૂટી જશે. કેવી રીતના કરી શકીશું? જ્ઞાન યોગમાં આગળ વધી શકીશું? અષ્ટાંગ યોગમાં કેવી રીતના આગળ? વેરી ડિફિકલ્ટ. અર્જુને કહી રહ્યા છે પ્રભુ દેટ ઇઝ ડિફિકલ્ટ, પ્રેક્ટિકલ છે જ નહીં, મન બહુ ચંચળ છે ને અષ્ટાંગ યોગ તો દેટ ઇઝ ડિફિકલ્ટ નહીં થાય પ્રભુ, વ્યવહારુ નથી, નહીં થાય, બરાબર. કારણ કે મન બહુ ચંચળ છે, ઉચ્છકલન છે, દુરાગ્રહી છે, અત્યંત બળવાન છે. તેથી તેને વશમાં રાખવું વાયુને વશમાં રાખવાથી પણ વધારે અઘરું છે. અર્જુન પાસે એવા એવા શસ્ત્રો હતા કે અર્જુન વાયુને પણ કંટ્રોલ કરી શકતા હતા, બરાબર. અર્જુન એક તીર છોડે અને વંટોળ લાવી શકે, બીજું તીર છોડે ને વંટોળને કંટ્રોલમાં લાવી શકે. અર્જુન પાસે એવી એવી શક્તિઓ હતી, બરાબર. તો અર્જુન કહે છે કે હું વાયુને કંટ્રોલ કરવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એમાં ઓપન પ્લેસની અંદર વાયુને કન્ડિશન કરવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. હા, તમે બંધ રૂમની અંદર એર કન્ડિશન કરી શકો છો, એટલે એનું નામ છે એસી. વાયુને, હવાને પકડીને ઠંડી કરી શકાય, ગરમ કરી શકાય બંધ જગ્યાની અંદર, એટલે એને એર કન્ડિશન કહેવાય. પણ એ જ એરને ઓપન જગ્યાની અંદર કન્ડિશન કરવી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ અર્જુન કરી શકતા હતા. અર્જુન કે એ હું કરી દઉં તમે કહો તો, પણ મન વેરી ડિફિકલ્ટ, એને કંટ્રોલમાં નથી લાવી શકાતું, બરાબર. એટલે પ્રભુપાદજી કહે છે જસ્ટ ઇમેજિન
આનું ગુજરાતી આની પાછળ એક્ઝેક્ટ આના પાછળની આની પાછળની સ્લાઇડમાં આનું ગુજરાતી છે, તમે ગુજરાતી ત્યાં વાંચજો. એકચ્યુઅલી પ્રભુપાદના શબ્દોની અંદર શક્તિ છે. પ્રભુપાદનું જે ઇંગ્લિશ છે ટ્રાન્સેન્ડેન્ટલ ઇંગ્લિશ છે. થોડું ઘણું આવડતું હોય તો તમે વાંચો, બરાબર, તો જરૂરથી એની ઇફેક્ટ હૃદયની અંદર થશે. બરાબર. જસ્ટ ઇમેજિન વોટ ઇઝ હિઝ ક્વોલિફિકેશન. કોની વાત કરે છે? અર્જુનની. પ્રભુપાદ વાત કરે છે કે ભાઈ તમે વિચાર કરો કે અર્જુનનું ક્વોલિફિકેશન, એની યોગ્યતા, હી ઇઝ ડાયરેક્ટ ફ્રેન્ડ ઓફ કૃષ્ણ. ભગવાનના ડાયરેક્ટ મિત્ર છે. તમે ક્વોલિફિકેશન ની વાત કરતા હોય, બરાબર, તો જે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની અંદર દેવરાજ ઇન્દ્ર નતમસ્તક હોય, સ્વયં બ્રહ્માજી નતમસ્તક હોય, બરાબર, અને એવા કૃષ્ણ છે એ અર્જુનના મિત્ર છે. તો તમે ક્વોલિફિકેશન ની વાત કરતા હોય તો, એન્ડ હી ઇઝ અ ગ્રેટ વોરિયર. યોદ્ધા હતો એ. હી હેઝ ગોટ એડમિનિસ્ટ્રેટિવ કેપેસિટી. એની પાસે બધી કેપેસિટી હતી એડમિનિસ્ટ્રેટિવ, વહીવટી. એન્ડ એટ ધ સેમ ટાઈમ ઇઝ નોલેજ. એનું જ્ઞાનની શું વાત કરો છો તમે? કમ્પેરિંગ હિઝ નોલેજ, ધીસ ભગવદ ગીતા હી અન્ડરસ્ટુડ વિધિન 1 hour. અર્જુન 1 કલાકની અંદર ભગવદ ગીતા ભગવાન બોલ્યા ને અર્જુન સમજી ગયા ને છેલ્લે અર્જુને કીધું યસ પ્રભુ, શું કહો છો બોલો. બરાબર. નષ્ટો મોહ, બરાબર, મારો બધો મોહ જતો રે, સ્મૃતિ લબ્ધા. છેલ્લે કે છે ને અર્જુન, તમે જેમ કહો એમ ભગવાન. બરાબર. તો 1 કલાકની અંદર ભગવદ ગીતા સમજી ગયા. ધીસ ભગવદ ગીતા વિચ ઇઝ નોટ અન્ડરસ્ટુડ ઇન વન લાઈફ એટ ધ પ્રેઝન્ટ મોમેન્ટ. આખી જિંદગી નીકળી જાય તો ભગવદ ગીતા સમજી નથી શકતા આપણે. આટલી, બરાબર, આપણને અત્યારે અઘરી પડે છે. આખી જિંદગીમાં ભગવદ ગીતા ના સમજી શકીએ એ ભગવદ ગીતાને અર્જુન માત્ર ને માત્ર 1 કલાકની અંદર શીખી ગયા. તો અમે જ્ઞાનની વાત કરતા હોય તો કેટલો પાવરફુલ યોદ્ધા છે, કેટલા પાવરફુલ જ્ઞાની છે. બરાબર. He understood this Bhagavad Gita in 1 hour. So how much intelligent he was. કેટલા બુદ્ધિશાળી હશે. And he belonged to the royal family. રોયલ ફેમિલી. બરાબર. All facility were there. બધી ફેસિલિટી એની પાસે હતી. બરાબર. Just a minute. ઇકો આવે છે ને? હા પ્રભુજી. હા પ્રભુજી. થેન્ક યુ. તો બધી ફેસિલિટી અર્જુન પાસે હતી. હવે નથી આવતો ને? ના. નાજી. તો હી ઇઝ એક્સેપ્ટિંગ. અર્જુન પોતે એક્સેપ્ટ કરે છે. શું એક્સેપ્ટ કરે છે? ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર મી. મારા માટે તો શક્ય નથી. ડુ યુ થિંક વોટ વોઝ ઇમ્પોસિબલ ફોર અર્જુન 5000 years before in such favorable circumstances? Is it possible for you? પ્રભુપાદ પૂછે છે. 5000 વર્ષ પહેલા અર્જુન માટે આટલી ફેવરેબલ કન્ડિશનમાં જે શક્ય નહોતું, અને તમને એવું લાગે છે કે તમે યોગ કરી લેશો? ઘણા બધા ઋષિકેશ જઈ રહ્યા છે, હરિદ્વાર જઈ રહ્યા છે, હિમાલય જઈ રહ્યા છે, કાશી બનારસ જઈ રહ્યા છે યોગના નામે, કે જ્યાં જઈને અમે સાધના કરીશું, અષ્ટાંગ યોગ કરીશું. તો પ્રભુપાદાએ પ્રશ્ન પૂછે છે કે ઇઝ ઇટ પોસિબલ? ડુ યુ થિંક વોટ વોઝ ઇમ્પોસિબલ ફોર અર્જુન 5000 years before, 5000 વર્ષ પહેલા અર્જુન માટે જે ઇમ્પોસિબલ હતું એ તમારા માટે પોસિબલ થઈ જશે. ડુ યુ બિલોંગ ટુ ધ અર્જુન કેટેગરી? શું તમે અર્જુનની કેટેગરીમાં આવો છો? અર્જુન ના પાડે છે તમે એમ કહો કે હું અષ્ટાંગ યોગ કરી લઈશ, મતલબ તમે અર્જુનની કેટેગરીમાં આવો છો? નો, વી આર 1000 times lower than અર્જુન્સ કેટેગરી. આપણે અર્જુનના ચરણ કમળની રજ બરાબર નથી. આપણે ભગવાનના શુદ્ધ ભક્ત અર્જુનના ચરણ કમળના રજ બરાબર નથી. એન્ડ વોટ વોઝ ઇમ્પોસિબલ ફોર અર્જુન, ડુ યુ થિંક ઇટ ઇઝ પોસિબલ ફોર યુ? અર્જુન માટે જે પોસિબલ નથી તમે એવું વિચારો છો કે તમારે થઈ જશે. ભગવદ ગીતા 6.32 to 40, ન્યુયોર્ક, સપ્ટેમ્બર 14, 1966. પ્રભુપાદનો લેક્ચર છે આના ઉપર. આ ચેપ્ટર ઉપર પ્રભુપાદનો લેક્ચર સરસ છે. વેદાબેઝ ને તમે વેદાબેઝ સાંભળજો. ઇન્ટરેસ્ટિંગ લેક્ચર આપ્યા છે પ્રભુપાદે, ઘણા બધા શ્લોકો. ઓકે. તો અર્જુનથી ના થાય તો કેવી રીતના આપણે કરી શકીએ? એટલા માટે આપણે સમાજની અંદર નીકળવું પડશે. સો વી હેવ ટુ ડિસ્ટર્બ ધેમ. આપણે બધાને ડિસ્ટર્બ કરવા પડશે. ધેટ ઇઝ અવર ડ્યુટી. એને એવું લાગશે કે આપણે ડિસ્ટર્બ કરી રહ્યા છે. વી હેવ ટુ ડિસ્ટર્બ ધીસ એનવિયસ પર્સન.
હરે કૃષ્ણ, that is our duty to disturb them and that is the greatest service. આપણે એને ડિસ્ટર્બ કરવા પડશે, આપણને કહેવું પડશે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો. Just like a man is sleeping, કોઈ માણસ સૂતો હોય and somebody is coming to kill him, કોઈ માણસ એને મારવા આવતો, કોઈ એક માણસ સૂતો છે, બીજો માણસ એને મારવા આવતો હોય, and other friend, Mr. Such and such, wake up, wake up, wake up. તો શરૂઆતમાં એને એવું લાગે કે મારી ઊંઘ બગાડી, તમે મારી ઊંઘ બગાડો છો, તમે મને ડિસ્ટર્બ કરો છો. પણ બીજી ક્ષણે એને ખબર પડે કે નહીં, કોઈ છરી લઈને આવે છે અને હમણાં એનું ખૂન કરી નાખે, મર્ડર કરી નાખે. ત્યારે એને રિયલાઇઝેશન સમજાશે ને કે નહીં, આ ડિસ્ટર્બન્સ નહોતું, આ તો મારું જીવ બચાવવા માટે. તો અત્યારે આપણે હરે કૃષ્ણ મુવમેન્ટ ચલાવી રહ્યા છીએ, ઘણા બધા લોકોને એમ થશે કે આપણે એને ડિસ્ટર્બ કરી રહ્યા છીએ. આ હરે કૃષ્ણ વાળાને કઈ ધંધો નથી. હમણાં ડિસેમ્બર આવશે, હાથમાં ભગવદ્ ગીતા લઈને, ઠેલામાં ભગવદ્ ગીતા લઈને નીકળી પડશે. કેટલા કમાવ છો તમે હાંજ પડ્યા ભગવદ્ ગીતામાંથી? કેટલું કમિશન લ્યો છો? આવા પ્રશ્ન પૂછશે. તમારા કમિશનમાં તમારો હારો વકરો થઈ જતો હશે ને હાંજ પડે, બરાબર ને? આવા પ્રશ્ન પૂછશે, છતાં આપણે જવું પડશે, બરાબર? ડિસ્ટર્બ કરવા પડશે. સો he may say, why you are disturbing me, but that is the greatest service. He will be saved. Maya is coming to kill him. માયા એને કિલ કરવા માટે આવી રહી છે. To send him to the darkest region of hell, નરકમાં લઈ જશે માયા એને, and you are saving him. Chant Hare Krishna and be saved. ભગવદ ગીતા 3.18-13, લોસ એન્જલસ, ડિસેમ્બર 30, 1968. શ્રીલ પ્રભુપાદજી કે છે આપણે જવું પડશે, આપણે ડિસ્ટર્બ કરવા પડશે. જને એને એવું લાગશે કે આપણે ડિસ્ટર્બ કરી રહ્યા છે, છતાં આપણે જવું પડશે, પ્રચાર કરવો પડશે. કૃષ્ણ નથી પ્રસન્ન થશે. સો કૃષ્ણ કોન્શિયસ person cannot sit idly. ખરેખર કૃષ્ણ ભાવનામૃત વ્યક્તિ હોય એ આળસુ બેસી રહેશે નહીં, એની ઘરે કોઈ દિવસ આળસુ બેસી રહેશે નહીં. We think that such a nice philosophy of life, જીવનનું આટલું અદ્ભુત દર્શન શાસ્ત્ર આપ્યું છે, why it should not be distributed? શું કામ હું બીજાને ના સમજાવું? That is his mission. જીવનનું મિશન હોય છે. યોગી may be satisfied with his own elevation. યોગી કદાચ સંતોષ પામે પોતાના પ્રગતિથી, બરાબર, કોઈ સિદ્ધિ મળી જાય, બરાબર, એનાથી એને સંતોષ પ્રાપ્ત થઈ જાય યોગીને, બરાબર. બટ યોગી may be satisfied with his own elevation, but he is sitting in a secluded place. કદાચ એકાંતમાં બેઠો રહીએ, practicing yoga, elevating himself to the transcendental life. That is his personal concern. But a devotee is not satisfied simply. ભગવાનનો ભક્ત એનાથી સંતોષ પામતો નથી, બરાબર? મારા ગુરુ મહારાજ હંમેશા કહે છે કે ભક્ત છે એ પોતાના માટે નહીં, સ્વકલ્યાણ નહીં, સર્વ કલ્યાણ માટે હંમેશા. We offer our respect to the વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો. Therefore, preachers, devotee is the most dearest devotee of Lord. તેથી જે પ્રીચિંગ કરે છે, પ્રીચિંગ કરવું એટલે એવું નહીં કે ખાલી ક્લાસ લેવો, એ બધું જ પ્રીચિંગ છે જેનાથી કૃષ્ણ પ્રસન્ન થાય છે. ભગવાન માટે ભોગ બનાવવો એ પ્રીચિંગ છે, ભગવાનનો શ્રૃંગાર કરવો એ પ્રીચિંગ છે, ભગવાનના મંદિરનો ફ્લોર સાફ કરવો એ પ્રીચિંગ છે, વૈષ્ણવોની સેવા કરવી એ પ્રીચિંગ છે, ભગવદ્ ગીતાનો ક્લાસ લેવો એ પ્રીચિંગ છે. અરે તમારા વોટ્સએપની અંદર માત્ર ને માત્ર આવનારા 1 જાન્યુઆરીના ક્લાસની લિંક મૂકી દેવી, that is also a preaching. ખાલી એક લિંક મૂકી દો, લોકોનું જીવન પરિવર્તન થઈ જશે. કેટલો બધો સમય છે આપણી પાસે, કેટલા બધા ફાલતુ ફોટા આપણે રાખી રહ્યા છીએ આપણા પોતાના, બરાબર, ફેમિલીના, વોટ એવર, કેટલું બધું ફાલતુ વસ્તુ આપણે રાખી રહ્યા છીએ. એવરી ડે વિચાર કરો, આપણે અહીંયા 57 લોકો છીએ, 57 લોકોના સ્ટેટસની અંદર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની અંદર આવનારી જે નવી બેચની લિંક સતત શેર થતી હોય તો કેટલા બધા લોકો જોડાયા મોમેન્ટ સાથે, બરાબર? અને વિચાર કરો એનાથી કૃષ્ણ કેટલા પ્રસન્ન થશે. તમને શું લાગે? તમને એમ લાગે પ્રભુજી શું ફેર પડે? હું તમને મારું પોતાનું એક્ઝામ્પલ આપું, બરાબર? આઈ એમ નોટ ડિવોટી, હજી હું એક ભક્ત નથી બન્યો, પણ જે કંઈ મારા જીવનમાં થોડું કંઈ પરિવર્તન તમે જોતા હોય તો એ માત્ર ને માત્ર ફેસબુકના એક શેરિંગથી છે, ફેસબુકના એક શેરિંગથી છે. કોઈ કે ફેસબુકમાં લેવલ 1 ની લિંક શેર કરી હશે, 8 થી 5 વર્ષ પહેલાની વાત છે, 2020 ની, બરાબર? અને ફેસબુકમાં મેં લિંક જોઈ છે અને હું
આ મુવમેન્ટ સાથે જોડાયો છું. તમને એમ લાગે કે શું ફરક પડે પ્રભુજી, ફેસબુકમાં શેર કરીએ ના કરીએ, કોઈ વાંચતું નથી, જોતું નથી. અરે લોકોનું જીવન પરિવર્તિત થાય. પેલા હું આવ્યો કૃષ્ણ કોન્શિયસનેસમાં, મારા પત્ની આવ્યા, મારા ફાધર આવ્યા, મારા મધર આવ્યા, મારો દીકરો, વર્લ્ડ ફેમિલી completely converted Krishna consciousness from the moment of Srila Prabhupada. ખાલી એક શેરિંગ, બરાબર ને? તો અહીંયા પ્રભુપાદ કહે છે, therefore the preacher's devotee is the most dearest devotee of Lord. That is stated in Bhagavad Gita. They are going outside, they are preaching, they are meeting opposite element. Sometimes they are defeated. ક્યારેક હારે છે, પરાજય થાય છે. Sometimes disappointed. ક્યારેક બરાબર નિરાશા પ્રાપ્ત થાય છે. Sometimes able to convince, ક્યારેક કન્વિન્સ કરે. But that endeavor, એનો પ્રયત્ન, that I shall go and preach Krishna consciousness is the best service to the Lord. Los Angeles, February 18, 1969. બરાબર. તો ભગવાનનો ભક્ત હંમેશા પ્રયત્ન કરે છે. The practice of yoga, especially Bhakti Yoga and Krishna consciousness, may appear to be very difficult job. શરૂઆતમાં કદાચ ડિફિકલ્ટ જોબ લાગશે, સોળમાળા કરવી, મંગળા આરતીમાં ઉઠવું, સવારે 4 વાગે ઉઠવું. બટ ઇફ એનીવન ફોલો ધ પ્રિન્સિપલ્સ વિથ ગ્રેટ ડિટર્મિનેશન, કોઈ આચાર્ય પરંપરાની અંદર કોઈ નિષ્ઠા કેળવી લે, કોઈ શ્રદ્ધા કેળવી લે, ધ લોર્ડ વિલ શ્યોરલી હેલ્પ. ભગવાન હેલ્પ કરે છે. તમે પ્રાર્થના કરો ભગવાનને, ભગવાન મંગળા આરતીમાં નથી ઉઠાતું, ભગવાન સોળમાળા સારી રીતના નથી થતી. પ્રાર્થનામાં બહુ બળ છે. આચાર્ય પરંપરાને પ્રાર્થના કરો, શ્રી પ્રભુપાદજીને પ્રાર્થના કરો, બરાબર. શ્યોરલી હેલ્પ, ફોર ગોડ હેલ્પ those who help themselves. ભગવાન એને મદદ કરે છે જે એટલીસ્ટ પોતાની જાતની મદદ કરે. કારણ કે ભગવાને આપણને આંશિક સ્વતંત્રતા આપી છે અને એ આંશિક સ્વતંત્રતામાં ભગવાન દખલગીરી કરતા નથી. તમે ક્યારેક વિચાર્યું હશે કે ભગવદ ગીતા જાણવી છે, તો આવડી મોટી મુવમેન્ટ ચાલુ થઈ છે ઇસ્કોન મેંગલુરુથી. કોને ચાલુ કરી છે? કોને ચાલુ કરાવી? સ્વયં કૃષ્ણ, સ્વયં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ. તમે ઈચ્છા કરી છે કે ભાઈ જાણવું છે અમારે, લેવલ 1, લેવલ 2, લેવલ 3. કેટલા બધા લોકો આમાં આપણે એવા છે કે આપણે એકાબીજાને મળ્યા નથી. કેટલા બધા આમાંથી લોકો એવા છે કે જે ઇસ્કોન મેંગલુરુ મંદિર ગયા નથી, નામનિષ્ઠા પ્રભુને ઓળખતા નથી. કેટલા બધા લોકો આમાંથી તમે એવા છો કે જેને મારા ગુરુ મહારાજ ઈજોલીન જય પતાકા સ્વામીજી મહારાજને જોયા નથી, મળ્યા નથી, બરાબર. છતાં પણ એમની કૃપા તમારી ઘેર પ્રાપ્ત થઈ છે. કેવી રીતના થયું? બીકોઝ ઓફ કૃષ્ણ. કૃષ્ણ બધો પ્લાન કરે છે. જ્યારે તમે વિચાર કરો છો કે નહીં મારે કૃષ્ણ જાણવું છે તમારા વિશે, કૃષ્ણ કે ઇટ્સ ઓકે, બરાબર, મારા માટે કઈ અશક્ય નથી. તમે ભલે ને તમારી જિંદગીમાં ક્યારે મેંગ્લોર ના જોયું હોય, બરાબર, પણ મેંગ્લોર થી એવી મુવમેન્ટ ચાલશે કે જે તમારા ઘેર સુધી આવશે. આજે વિશ્વના લગભગ ખૂણે ખૂણે અલગ અલગ 12 કરતા વધારે લેંગ્વેજ ની અંદર આ કોર્સ ચાલી રહ્યો છે. બરાબર, અલગ અલગ બધી લેંગ્વેજ ની અંદર, મરાઠી કહો, ગુજરાતી કહો, હિન્દી કહો, ઇંગ્લિશ કહો, ભક્તિ શાસ્ત્રી, ભક્તિ વૈભવ, બધા કોર્સીસ ચાલી રહ્યા છે. બીકોઝ ઓફ કૃષ્ણ, બીકોઝ ઓફ શ્રી પ્રભુપાદ, એમની કૃપા, તમારી કરેલી પ્રાર્થના, તમારી કરેલી ઈચ્છા. ઓકે, તો આ સાથે તમારું એ લેસન પૂરું થયું અને હવે આ મોડ્યુલ નું છેલ્લું લેસન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. શ્રી પ્રભુપાદ કી જય. આવી જ રીતના ભક્તિ શાસ્ત્રી નું એક દિવસ છેલ્લું લેસન હશે અને તમારું ભક્તિ શાસ્ત્રી પૂર્ણ થઈ જશે. ઓકે, તો છેલ્લું લેસન 11મું 6.34 થી લઈને 6.47 શ્લોકાની અંદર છે. રિવ્યુ લેસન હમણાં આપણે ઓલમોસ્ટ કાલે આજે કર્યું છે, એટલે રિવ્યુ તરફ હું આગળ નથી જતો, બરાબર. છેલ્લું આમાં હવે અર્જુન દ્વારા અષ્ટાંગ યોગને જયારે નકારવામાં આવે છે તો અર્જુન ભગવાનને પૂછશે કે ભાઈ શું ગતિ થશે, બરાબર. તો ભગવાન આન્સર આપે છે કે ભાઈ સોલ્યુશન શું. અર્જુને કીધું કે ભાઈ મન બહુ જીદી છે, વેરી ડિફિકલ્ટ નથી. તો ભગવાન કે ઇટ્સ ઓકે, હું સોલ્યુશન આપું, ચલો. જયારે કોઈ વ્યક્તિ નમ્રતાથી પ્રશ્ન પૂછે છે, સોલ્યુશન મળે છે. શ્રી ભગવાન ઉવાચ અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. ભગવાને 2 સોલ્યુશન આપ્યા આ શ્લોકની અંદર, બરાબર. અસંશય મહાબાહો, હે મહાબાહો કુંતી પુત્ર, નિસંદેહ મનો દુર્નિગ્રહમ ચલમ, તારી વાત સાચી છે.
ભગવાન પાસે ત્યાં શીખવું જોઈએ. કોઈ પ્રશ્ન પૂછે તો એના પ્રશ્નને કાપી ના નાખવો જોઈએ કે તને કઈ ખબર નથી પડતી. બરાબર બરાબર, તારામાં કઈ બુદ્ધિ નથી, અત્યાર સુધી શું ભણ્યા કે તને કેમ સમજાતું નથી. ભગવાન કે નહીં નહીં, તારી વાત તો સાચી છે, યુ આર રાઈટ અર્જુન. મનો દૂર નિગ્રહમ ચલમ, ચંચળ મનને વશ કરવું અત્યંત અઘરું છે, તારી વાત સાચી છે અર્જુન. બરાબર. અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. યથા યોગ્ય અભ્યાસ અને વૈરાગ્યેણ ચ ગુહ્યતે. બુક ખોલીને રાખો, આપણે ભાવાર્થ વાંચવાનો છે. પ્રભુપાદ ત્યાં કહેશે અભ્યાસ એટલે શું અને વૈરાગ્ય એટલે શું. એડ્રેસ કરી રાખો, હું તમને હમણાં કહું છું. આપણે એનો ભાવાર્થ વાંચશું, પ્રભુપાદના શબ્દો વાંચવા છે આપણે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, મહાબાહુ કુંતી પુત્ર, નિસંદેહ ચંચળ મનને વશ કરવું અત્યંત અઘરું છે, યથા યોગ્ય અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા શક્ય બને છે. ભગવાન કહે છે મહાબાહો, અરે અર્જુન તું મહાબાહો છો, તું શત્રુને પરાસ્ત કરી શકે છે, જીતું તારો સ્વભાવ છે. ભાઈ જીતું તારો સ્વભાવ છે, મનને શું કામ નહીં જીતી શકે? તારો સ્વભાવ જીતું, યુ આર મહાબાહો. બરાબર ને? એવું નથી કહેતા યુ આર સ્ટુપિડ, તારામાં બુદ્ધિ નથી. બરાબર. તો કૃષ્ણ સરસ રીતના સિચ્યુએશન ને સંભાળે છે અને એગ્રી કરે છે, નહીં યુ આર રાઈટ, તારી વાત સાચી છે. બરાબર. તો કૃષ્ણ કહે છે કેવી રીતના શક્ય બનશે? અભ્યાસ તો કોંતે વૈરાગ્ય ચ ગુહ્યતે. પ્રેક્ટિસ મેક એ મેન પરફેક્ટ. ક્યાંથી આ સ્લોગનો આવ્યા છે? ભગવદ ગીતામાંથી. બરાબર, આ જ છે ને, અભ્યાસ તો કોંતે વૈરાગ્ય ચ ગુહ્યતે. પ્રભુપાદજી પેરેગ્રાફ, જે પેલો પેરેગ્રાફ ની શરૂઆતમાં પ્રભુપાદ જ વસ્તુ સમજાવે છે, ભાઈ અભ્યાસ શેનો કરવાનો છે? અભ્યાસ એટલે શું? અભ્યાસ હવે બહુ સિમ્પલ વસ્તુ છે. અભ્યાસ એટલે આપણે સ્કૂલની અંદર આવનારો અભ્યાસક્રમ, જેને સાદી ભાષામાં કહી તો સિલેબસ. આપણે સિલેબસ તરીકે ઓળખીએ છીએ ને. અચ્છા, સિલેબસ કોણ આપે? સિલેબસ ગવર્મેન્ટ આપે. બરાબર, એનસીઆરટી એવું જ કંઈક કહેવાય ને. બરાબર. તો સ્કૂલની અંદર સિલેબસ ગવર્મેન્ટ ડિસાઇડ કરે કે આ સિલેબસ છે. બરાબર. તો એ સિલેબસ ગવર્મેન્ટ આપે અને એ સિલેબસ શીખવા માટે ગવર્મેન્ટની ઓથેન્ટિક યુનિવર્સિટીમાં એડમિશન લેવું પડશે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. બરાબર, જવું પડશે ને, પ્રણિપાતેન, ગુરુ પાસે જવું પડશે, યુનિવર્સિટીમાં એડમિશન લેવું પડશે, ત્યારે તમને એ અભ્યાસક્રમ પ્રાપ્ત થશે. એ અભ્યાસક્રમ શું છે? કમોન રેડ, ચાલો. કોણ વાંચશે? વિક્રમ પંડ્યા પ્રભુ વાંચો આજે, ચાલો પ્રભુજીને સાંભળીએ. કોઈ ખોટું નહીં લગાડતા, હેન્ડલ્સ ઘણા બધા થયા હોય, એમાં રેન્ડમલી એક કોઈકને સિલેક્ટ આપણે કરતા હોઈએ છીએ. બરાબર, યસ પ્લીઝ. હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. ભાવાર્થભાઈ શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદની જય. અર્જુન દ્વારા વ્યક્ત થયેલી જિદ્દી મનને વશમાં રાખવાની મુશ્કેલીનો ભગવાને સ્વીકાર કર્યો છે, પરંતુ સાથે સાથે તેઓ સૂચવે છે કે અભ્યાસ તથા વૈરાગ્ય વડે તેને વશ કરવું શક્ય છે. તે અભ્યાસ શું છે? વર્તમાન યુગમાં પવિત્ર સ્થળે નિવાસ કરવો, પરમાત્મા ઉપર ધ્યાન એકાગ્ર કરવું, ઇન્દ્રિયો તથા મનનો નિગ્રહ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું, એકાંતવાસ સેવવો વગેરે કઠોર નીતિ નિયમોનું પાલન કોઈ મનુષ્ય માટે શક્ય નથી. પરંતુ કૃષ્ણ ભાવનામૃતના અભ્યાસ દ્વારા મનુષ્ય 9 પ્રકારની ભક્તિમાં કાર્યરત થઈ શકે છે. આ ભક્તિ કાર્યોમાં સર્વપ્રથમ અને મુખ્ય અંગ છે કૃષ્ણ કથાનું શ્રવણ. મનને સર્વ પ્રકારના અનર્થોમાંથી શુદ્ધ કરવા માટે આ અતિ શક્તિશાળી અને દિવ્ય પદ્ધતિ છે. કૃષ્ણ વિશે જેટલું વધારે શ્રવણ કરવામાં આવે તેટલો જ મનુષ્ય એવી વસ્તુઓ પ્રત્યે વિરક્ત થાય છે કે જે તેને કૃષ્ણથી દૂર કરે છે. કૃષ્ણ સાથે જેનો કશો સંબંધ નથી એવી વસ્તુઓ પ્રતિ મનને અનાસક્ત કરવાથી મનુષ્ય બહુ સહેલાઈથી વૈરાગ્ય કેળવી શકે છે. વૈરાગ્ય એટલે થેન્ક યુ પ્રભુ. તો અત્યાર સુધી જે ચર્ચા થઈ એ અભ્યાસ માટેની, કે ભાઈ અભ્યાસ શેનો કરવાનો? શુન્વતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન. પૂરું કરો, શ્લોક પૂરો કરો, શ્લોક પૂરો કરો. વિદ્યંતો સ્તોય ભદ્રાણી વિધુનોતિ સુરિત્સતા. ભગવાન આપણા હૃદયમાં પ્રવેશ કરીને સાફ સફાઈનું કામ કરે છે. તો આગળ જે વૈરાગ્ય વિશે વાત જે છે, પ્રભુજી વાંચતા તમે અટકાવ્યા ત્યારથી વૈરાગ્યની વાત છે તે સરસ પ્રભુપાદ લખે છે. વૈરાગ્ય કેળવવા માટે આપણે કોઈ સ્પેશિયલ પ્રયત્ન કરવાની જરૂર નથી.
નષ્ટ પ્રાયેષુ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી ભક્તિર્ભવતી નૈષ્ઠિકી. નૈષ્ઠિકી. કોઈ અલગ પ્રયત્ન કરવાની જરૂર જ નથી. બરાબર. ખાલી ભાગવતમ વાંચો, ભગવદ ગીતા વાંચો, હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો, 4 નિયમનું પાલન કરો, વૈરાગ્ય આપમેળે આવશે. વૈરાગ્ય આપમેળે આવશે. અને તમારા બધામાં થોડું થોડું વૈરાગ્ય ક્યાંક ક્યાંક આવ્યું છે. કોકની ચા છૂટી ગઈ, કોકની કોફી છૂટી ગઈ, કોકનું હોટલનું જમવાનું છૂટી ગયું, કોકની ટીવીની સિરિયલો છૂટી ગઈ. છૂટી ગયું ને. ફાલતુ જે સમય ક્યાંક ક્યાંક બગડતો તો ઘણી બધી જગ્યાએથી આપણે. તો ધીસ ઇઝ પ્રેક્ટિકલ, ધીસ ઇઝ સાયન્સ. તમારી સામે છે આ પ્રેક્ટિકલ. બરાબર. જે પ્રભુપાદ લખે છે તમે લોકો અનુભવ કરો છો. પ્રભુપાદ લખ્યું છે. બરાબર. તો થાય છે. તો કેમ ખબર પડે વૈરાગ્ય આવ્યું? એટલે પ્રભુપાદ આગળ એક્ઝામ્પલ આપે છે એ જ ભાવાર્થમાં. જુઓ કે ભૂખ્યા માણસ ભોજન કરે, કોળીએ કોળીએ સંતોષ થાય. જેમ જેમ ખાતો જાય એમ સંતુષ્ટિ થાય ને શક્તિ પ્રાપ્ત થાય. એમ ભક્તિમાં પણ આ વસ્તુ ઓટોમેટિક થાય. વિષયોમાંથી મન ઓટોમેટિક વિરક્ત થતું જાય આપમેળે. તમને પોતાને એનો અનુભવ થાય. બરાબર. તો મનને કંટ્રોલ કરવા માટે અભ્યાસ કરવો પડશે. એવું નહીં કે એની મેળે થઈ જશે. સારા જપ કરવા માટે મનને અભ્યાસ દ્વારા કંટ્રોલમાં લાવવું પડશે. શરૂઆતમાં 16 માળા, શરૂઆતમાં ક્વોન્ટિટી 16 માળા, પણ પછી હવે ક્વોલિટી ઉપર ફોકસ કરો. 16 માળા બટ ક્વોલિટી વાળી. સવારમાં મોર્નિંગ સેશનમાં માના માટે પ્રયત્ન કરવો પડશે ને. સવારના જપનું ખૂબ મહત્વ છે. બરાબર ને. ત્યારે મન સાથે આ જે કુસ્તી કરવાની છે ને સવારમાં, એ કુસ્તીમાં તમે જીતી જશો મોર્નિંગમાં. બાકી જેવો સૂર્યોદય થયો, કારણ કે એ સમય આરામ થઈ ગયો છે, વાતાવરણ સાત્વિક છે, પેટ ખાલી છે, ડિસ્ટર્બન્સ નથી, તમારી દિનચર્યા ચાલુ નથી થઈ, સવારનો ટાઈમ ગયો, પછી મન સાથેની જે કુસ્તી છે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. બહુ અઘરું છે. આપણે ના કરી શકીએ. એડવાન્સ ડિવોટી કરી શકે, આખા દિવસમાં ગમે ત્યારે બેસીને મન લગાડીને 16 માળા કરી શકે. આપણે ના કરી શકીએ. એટલા માટે મોર્નિંગ સેશન ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇવન એડવાન્સ ડિવોટી પણ પ્રિફર કરે કે મોર્નિંગમાં 16 માળા થઈ જવી જોઈએ. પ્રભુપાદજી એવરી ડે પોતાના 16 રાઉન્ડ સવારમાં પૂરા કરીને જપ કરીને પછી બીડબેક સાઈડમાં મૂકીને કે હવે દુનિયાનું કોઈ પણ કામ હોય બરાબર મને કહો, હું કરવા માટે રેડી છું. બરાબર. કારણ કે 16 માળા કમ્પ્લીટ. પ્રભુપાદ આચાર્ય છે, એ બતાવે છે આપણને કરીને આ રીતના કરવાનું છે. જે મનુષ્યનું મન અસંયમિત છે. બરાબર. તે ભગવાન આગળના શ્લોકમાં જે કહ્યું ને મન વિશે સેમ વસ્તુ અહીંયા છે. મનને કંટ્રોલ કરો, સંયમિત કરો. બરાબર. વિચારોને કંટ્રોલ કરો, કારણ કે વિચારો છે મનનો ખોરાક છે. સારા વિચારો લાવશો. બરાબર. અને ખરાબ વિચારોને છોડો. અસંયમિત મન હોય મતલબ ખરાબ વિચારોથી ભરેલું મન હોય તો આત્મ સાક્ષાત્કાર દુર્લભ છે, નોટ પોસિબલ. અને મન જેનું સંયમિત હોય બરાબર તો યોગ્ય ઉપાય દ્વારા એ પ્રયત્ન કરે છે તેને નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય છે. આવો મારો અભિપ્રાય છે. ધીસ ઇઝ માય ઓપિનિયન. કોનો ઓપિનિયન છે આ? કૃષ્ણનો. તો ભક્તિ કરવા માટે મન સારું હોવું ખૂબ જરૂરી છે ને એટલા માટે જ મન માટે મેડિટેશન, અને મેડિટેશન એટલે મંત્ર મેડિટેશન, અને મંત્ર મેડિટેશન એટલે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જે લોકોએ માળા કરી છે લેવલ 1 માં આવીને 1 માળા, જે લોકોએ લેવલ 2 માં આવીને 1 2 3 માળા કરી છે, જે લોકોએ જોબ કર્યા છે, એને માત્ર એ જ વ્યક્તિ અત્યારે ટકી રહ્યું છે. 2 વર્ષે 3 વર્ષે 5 વર્ષે કોઈ ટકી રહ્યું છે તો એ માત્ર એની માળાના બળે, નહીં કે એને લેવલ 1 2 3 4 કર્યા છે એટલે. તમે જે ચેન્ટિંગ કરો છો એના બળે જ તમે ટકી રહેવાના છો આગળ, જપના બળે. કારણ કે જપથી જ તમને જ્ઞાન સમજાવવાનું છે. જપ નહીં કરો તમને ક્યાંય સમજાવવાનું જ નથી. બરાબર. તો આજકાલ લોકો વિચારતા નથી કે જે કઈ વસ્તુ કરી રહ્યા છે એની મન ઉપર શું અસર પડશે. બરાબર. એને એવું લોકો વિચાર નથી કરતા શરીર ઉપર શું અસર પડશે, કાંઈ વિચાર નથી. લોકો જમવા બેસે તો વિચારતા નથી શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ. બસ એવું વિચારે કેટલું પ્રોટીન જોઈએ, કેટલું ફેટ જોઈએ, બસ આ વિચારે. પણ આધ્યાત્મિક જીવનમાં આવું નથી. આધ્યાત્મિક જીવનમાં તમારે વિચારવું પડશે કે આનાથી મારા મન ઉપર શું અસર પડશે. ખાવું પીવું, ટીવી જોવું, મોબાઈલ સિરિયલ, ફરવા જવું, હું કઈ જગ્યાએ ફરવા જાઉં બરાબર, અને એના દુરાગામી પરિણામો શું થશે.
એ લોકેશનના કારણે. આ વિચાર કરે, ભક્ત હંમેશા વિચાર કરે. એટલે શ્રી પ્રભુપાદજી સરસ તાત્પર્યમાં સમજાવે છે કે મનના સંયમ વગર યોગાભ્યાસ એ માત્ર ને માત્ર સમયનો અપવ્યય છે. કારણ કે કોઈ વ્યક્તિ એવું વિચારે, પ્રભુપાદ સમજાવે છે કે યોગ અને ભોગ સાથે શક્ય નથી. તમને એવું લાગે કે હું કૃષ્ણને પ્રાપ્ત કરી લઉં, તમને એવું લાગે હું સાથે સાથે હું ગોવામાં ફરતો હોઉં, હું દીવમાં ફરતો હોય, હું આલ્કોહોલ લઉં અને સ્મોકિંગ એ કરતો હોય, હું વ્યભિચારે કરતો હોય, અને એવું લાગે કે નહીં 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 હું કૃષ્ણને મેળવી લઈશ ને હું ભક્તિ કરીશ, then you are સહજિયા. અને સહજિયા કહેવાય. ખરેખર એ ભક્તિ નથી, બરાબર. અને એનાથી કઈ પ્રાપ્ત નથી થતું. કૃષ્ણ સામે પણ નથી જોતા, પ્રાપ્ત થવાની વાત તો દૂર, બરાબર. ઇમ્પોસિબલ. યોગ અને ભોગ બંને સાથે નહીં ચાલે. એટલે પ્રભુપાદ એક્ઝામ્પલ આપે છે, અગ્નિમાં પાણી રેડવું અને અગ્નિને પ્રજ્વલિત કરવું, આ બે વસ્તુ ભેગી કેમ શક્ય બનશે? રસોઈ પેલાના જમાનામાં ચૂલામાં રસોઈ બનાવતા માતાજીઓ, તમને યાદ હશે, આપણા બા દાદાને કદાચ તમે જોયા હોય ગામડે, બરાબર. એટલે ફૂંકણી લઈને ફૂંક મારતા હોય, બરાબર. છાણા મૂકેલા હોય, લાકડા મૂકેલા હોય, બરાબર. અને એમાંથી ધુમાડો નીકળે ને તરત આગ પ્રગટે. એમાં 2 ગ્લાસ પાણી નાખી દો ને પછી ભૂંગળીથી ફૂંક માર્યા રાખો તો બે ભેગું થોડું થવાનું છે. પાણી અંદર નાખો અને તમે ભૂંગળીથી ફૂંક મારો. પ્રભુપાદ બેસ્ટ એક્ઝામ્પલ આપે છે. બે નહીં, તમને એવું લાગશે ભૌતિક રીતના કદાચ લાભપ્રદ લાગે, બરાબર. ઘણા બધા લોકો ઋષિકેશ જતા હોય, મેડિટેશન કરતા હોય ત્યાં બેસીને, બરાબર. ને પછી સાંજે પાછા જઈને થોડું આલ્કોહોલ પણ લેતા હોય કે નહીં આજ તો મેડિટેશનમાં બહુ મજા આવી, યસ, મન એકદમ ફ્રેશ. અરે ભાઈ લાગે, જગ્યા એવી છે ઋષિકેશ, ગંગા નદી છે આજુબાજુમાં, કોઈ ડિસ્ટર્બન્સ નથી, અને તમે મેડિટેટ કરવા બેઠા છો, મોટા ભાગે તમે સુઈ જ ગયા છો એની અંદર. તો કોઈ વ્યક્તિ એવી એવી જગ્યા, એવા લોકેશન આરામ કરવા જાય તો એમાં મન ફ્રેશ લાગે, કોઈ બહુ મોટી વાત નથી. ભૌતિક લાભ થાય, પણ એ ભૌતિક લાભ છે, નહીં કે સ્પિરિચ્યુઅલ. સ્પિરિચ્યુઅલ લાભ નથી, બરાબર. ફરીથી અહીંયા આવશે ને પાછો એટલો જ એ વ્યક્તિ ડિસ્ટર્બ રહેશે, બરાબર. તો વેસ્ટ ઓફ ટાઈમ વિધાઉટ મેન્ટલ કંટ્રોલ ઇઝ જસ્ટ વેસ્ટ ઓફ ટાઈમ. યોગા પ્રેક્ટિસ રસ્તો શું છે? પ્રભુપાદ છેલ્લે ભાવાર્થમાં લખે છે, રસ્તો એક જ છે, કૃષ્ણ ભાવના અમૃતમાં પ્રવૃત્ત થવું. એંગેજ ઇન કૃષ્ણ કોન્શિયસનેસ, બરાબર. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી કે એનાથી વ્યક્તિનું મન ખરેખર કંટ્રોલમાં આવે. સંસારની બીજી કોઈ વસ્તુ નથી, બરાબર. સંસારની બીજી કોઈ એવી વસ્તુ નથી જેમાં તમે ખરેખર મન સ્થિર કરી શકો. સરસ મજાનો એક પ્રસંગ મધુસૂદન પ્રભુ સમજાવે છે કે એક વખત રામાનુજાચાર્ય એક દિવસ શોભાયાત્રામાં હતા. આ પ્રસંગ ત્યાંનો છે જ્યાં આપણે જવા માંગીએ છીએ, જ્યાં ફેબ્રુઆરીમાં જ્યાં આપણી યાત્રા છે, શ્રીરંગમ, બરાબર. રામેશ્વર શ્રીરંગમ ને આપણે યાત્રા છે, ત્યાંનો આ પ્રસંગ છે. રામાનુજાચાર્ય શોભાયાત્રામાં હતા. એક વ્યક્તિ હટ્ટોકટ્ટો સતત એક સ્ત્રીની પાછળ છત્રી લઈને ફરતો હતો. એક સ્ત્રીની પાછળ છત્રી લઈને ફરતો હતો, બરાબર. ત્યારે શિષ્યોએ, બરાબર, રામાનુજાચાર્ય પૂછ્યું કે કોણ છે? ત્યારે શિષ્યોએ કહ્યું, ભાઈ આનાથી વધારે કોઈ સ્ત્રી આસક્ત કોઈ વ્યક્તિ નથી, બરાબર. સતત એ આ સ્ત્રીની પાછળ, બરાબર, છત્રી લઈને ફરે છે. રામાનુજાચાર્ય એમને બોલાવે છે, પૂછે છે કે ભાઈ કેમ ભાઈ આટલી બધી સ્ત્રીમાં આસક્તિ, સતત એની પાછળ 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 ફરે છો, ચાપલુસી કરે છો, જે કઈ કહે એટલું કરે છો, વાય? તો કે ભાઈ એનું કારણ છે એની આંખ, કે મને એની આંખ બહુ ગમે છે, બરાબર. હું એની આંખથી મોહિત થઈ ગયો છું. ત્યારે રામાનુજાચાર્ય એમ કે છે કે તેનાથી વધારે સુંદર તને આંખ બતાવું તો, બરાબર. રામાનુજાચાર્ય એમના હાથ પકડીને વ્યક્તિને લઈ જાય છે શ્રીરંગમ મંદિરમાં, અને રામાનુજાચાર્ય ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન અમને દર્શન આપો, બરાબર. ત્યારે ભગવાન સ્વયં પોતાની સુંદર આંખના દર્શન આપે છે. ત્યારે જ એ વ્યક્તિ તરત જ સ્ત્રી આસક્તિમાંથી મુક્ત થઈ જાય છે ઓન ધ સ્પોટ, અને બંને પતિ પત્ની બંને મળીને રામાનુજાચાર્યના શિષ્ય બને છે. શ્રીરંગ મંદિરમાં છેક સુધી જીવન પર્યંત સેવા આપે છે. ભૌતિક જગતની કોઈ એવી વસ્તુ નથી કે એના ઉપર તમે મનને લાંબો સમય સ્થિર કરી શકો. ખરેખર ભૌતિક જગતમાં ક્યાંય પ્રેમ નથી. ધીસ ઇઝ જસ્ટ એન લવ. શ્રી પ્રભુપાદજીનો આ લેક્ચર સાંભળતો તો 1.2.6 પ્રભુપાદ લંડનમાં એ લેક્ચર છે પ્રભુપાદનો. પ્રભુપાદ સમજાવતા હતા કે લવ જેવું કઈ છે નહીં. જ્યાં સુધી, બરાબર, ગોરી ચામડી છે, સુંદર શરીર છે, બરાબર, ત્યાં સુધી પ્રેમ છે, બરાબર. પછી કોઈ પ્રેમ છે નહીં. જ્યાં સુધી ખિસ્સામાં પૈસા છે, પોકેટમાં પૈસા છે, ત્યાં સુધી પ્રેમ છે,
બાકી કઈ પ્રેમ જેવું કઈ છે નહીં, જસ્ટ એન્ડ લસ્ટ. પ્રેમ કેવો હોવો જોઈએ? સવે પુંસા પરો ધર્મ યતોર ભક્તિ રધોક સજે અહેતુકી. કેવો પ્રેમ હોવો જોઈએ? કેવો પ્રેમ હોવો જોઈએ? અહેતુકી. મોટિવ ના હોવું જોઈએ. મોટિવ ના હોવું જોઈએ પ્રેમની અંદર કે આ કારણે હું પ્રેમ કરું છું, નહીં. આશ્લિષ્ય વા પાદરતા પિનષ્ટુ મામ. છેલ્લો શ્લોક શું છે શિક્ષાષ્ટકમ નો? બોલો. આશ્લિષ્ય વા પાદરતા પિનષ્ટુ મામ હરે રામ 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 હરે હરે. તમે કદાચ તમારા પગ તળે મને રગદોડી દો અથવા તો તમે મને પ્રગાઢ આલિંગન આપો, તમે સંપૂર્ણપણે સ્વતંત્ર છો, છતાં પણ તમે મારા સદાકાળ પ્રાણનાથ છો. ધેટ ઇઝ લવ. કોઈ કન્ડિશન નથી એની અંદર. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આવીને પ્રેક્ટિકલ આપણને બતાવ્યો છે. કોઈ કન્ડિશન નથી. બરાબર. તો મન ખાલી કૃષ્ણમાં. તમે એક ઓલા મુસ્લિમ હું નામ ભૂલી ગયો, જેમને ભગવાન શ્રી કૃષ્ણના ફોટામાં આસક્તિ થઈ. કોઈ નામ યાદ છે? એની સમાધિ વૃંદાવનમાં છે. રસખાન. રસખાનજી. રસખાનજી. યસ, રસખાનજી. મારો વિડીયો બરાબર છે ને? ઓડિયો બરાબર છે ને? હા પ્રભુજી, બરાબર છે. રસખાનજી. બરાબર. ને પુષ્ટિ માર્ગનું ઘર, વાણિયા વેપારીનું ફેમિલી, બરાબર. અને એક નાનું બાળક. અને રસખાન ત્યારે આઈ થિંક પોસ્ટ ઉપર હતા, મુગલોની કોઈ પોસ્ટ ઉપર હતા. ને એના બાળકને જોયું તો એ બાળકને રોજ આવે રમાડવા આવીને પછી તો રોજ આવીને લઈ જાય. વેપારી વાણિયા સુવાળી જ્ઞાતિ બિચારા કઈ બોલી ના શકે, રોજ ઓલો આવીને લઈ જાય બાળકને. સવારે લઈ જાય, સાંજે મૂકી જાય. બરાબર. હવે એક દિવસ જે પુષ્ટિ માર્ગના જે સંત એમના ઘરે આવ્યા અને આ વાણિયા વેપારી ફેમિલી એમને કીધું કે ભાઈ આ દુઃખ છે, એમ કે રોજ આવે છે અને આ મુસ્લિમ અમારા બાળકને લઈ જાય છે. ત્યારે એ સંત એમને પૂછે છે કે તમે આને કેમ લઈ જાઓ છો? તો કે આ બાળક મને બહુ ગમે છે, કે આ બાળક કેટલું બધું સુંદર છે કે મને આમાં મારા ખુદાની મૂરત દેખાય છે. બરાબર. ત્યારે સંત કે છે કે એના કરતા પણ સુંદર હું તમને બતાવું તો બાળક? બરાબર. તો કે એના કરતા પણ સુંદર કોઈ છે? તો કે હા, એના કરતા પણ સુંદર છે, બતાવું તમને. બરાબર. તો એ સંત એમની સાથે એમના જે ઠાકોરજીના જે બરાબર એમના જે ફોટો બરાબર એ લઈને આવ્યા હતા અને બતાવ્યું. અને રસખાનજી જોવે છે, આટલું કોઈ સુંદર હોઈ શકે? બરાબર. ભગવાનના ઘૂઘરાડા વાળ, બરાબર, નયન નક્ષ જોઈને ડૂબી જાય છે પ્રેમની અંદર. વૃંદાવન જતા રહે છે, બધું છોડી દે છે. બરાબર. આપણે બધા એક બે કંઠી ધારણ કરીએ, રસખાનજી આખા શરીરમાં કંઠીઓ ધારણ કરી. કોઈ પૂછે કે આટલી બધી કેમ? ભાઈ તમે તો હિન્દુ છો, તમે સનાતની છો, તમને તો કૃષ્ણ પ્રત્યે પ્રેમ હોય, તમે તો શુદ્ધ છો, એક કંઠીથી તમારું ચાલી જાય. પણ હું તો મુસ્લિમમાં મારો જન્મ થયો, બરાબર, ઘણા બધા ખરાબ કામ કર્યા છે, એક કંઠીથી મારું શુદ્ધિકરણ નહીં થાય. ઉપરથી લઈને નીચે સુધી કંઠીઓ ધારણ કરે છે. ગાંડાની જેમ વૃંદાવનની ગલીઓમાં ફરે છે. કૃષ્ણના દર્શન ક્યાં થશે? કૃષ્ણના દર્શન ક્યાં થશે? સંપૂર્ણ વૈરાગ્ય. બરાબર ને? તો આ મન કૃષ્ણમાં શું કામ સ્થિર થાય? પ્રશ્ન થવો જોઈએ ને. કારણ કે મન કૃષ્ણની વિભૂતિ છે, એટલા માટે. મન એકચ્યુઅલી બનેલું એના માટે છે. જેવી રીતના માછલી છે, એને પાણીમાં જ આનંદ આવશે. માછલીને બહાર કાઢશો અને કદાચ એની આજુબાજુમાં સોના, મોતી, હીરા, માણેક, જવાહરાત તમે ગોઠવી દો, પણ પાણી નથી તો માછલી મરી જશે. આપણે મન આ ભૌતિક જગતની અંદર લગાડી રહ્યા છીએ. આ ભૌતિક જગતની સુંદરતા જે ટેમ્પરરી છે, સ્ત્રી પુરુષનો એટ્રેક્શન, રૂપિયા, પૈસા, ધન દોલત, બરાબર, મનને એમાં સ્થિર કરીને એમાં આનંદ પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહ્યા છે, પણ સ્થિર થતું નથી, આનંદ પ્રાપ્ત થતો નથી. બરાબર. કારણ કે આપણી કમ્પેટિબિલિટી નથી. આપણે એવી જગ્યાએ સુખની શોધ કરી રહ્યા છીએ કે માછલી બહાર આવીને સુખની શોધ કરે એવું. માછલી કોઈ દી થોડી સુખી થવાની? પાણીમાં મૂકી દો સુખી થઈ જાય, એમ આપણા મનને કૃષ્ણના ચરણ કમળમાં મૂકી દો સુખી થઈ જાય. સિમ્પલ. કમ્પેટિબિલિટી નથી એટલે આપણે દુઃખી છીએ. બરાબર. એટલે અર્જુન કે છે કૃષ્ણ તો એ અસફળ યોગીની ગતિ શી થાય કે જે શરૂઆતમાં આત્મ સાક્ષાત્કાર ની પ્રક્રિયાને શ્રદ્ધાપૂર્વક એને ગ્રહણ કર્યું. બરાબર. પરંતુ પછી ભૌતિકતાના કારણે એમાંથી વિચલિત થઈ ગયા અને પરિણામ સ્વરૂપ યોગ સિદ્ધિને પામી ના શકે. વિભાગ બદલાય છે.
અર્જુન કે છે કે ભાઈ જાણી ગયા, ચાલો કેવી રીતના મનને કંટ્રોલ કરવું, અભ્યાસ એને તો કોનતે વૈરાગ્ય ચ ગુહ્યતે કરીએ, બરાબર. પણ પ્રભુ દરેક પ્રયત્નની અંદર બે પહેલું હોય છે, એક સફળતા અને બીજી નિષ્ફળતા. સફળ થઈ ગયા તો વાંધો નથી પ્રભુ, તમે મળી ગયા, પણ પ્રભુ મહેનત કરવા છતાં પણ નિષ્ફળતા બીજા નંબરનું પહેલું પણ ધ્યાનમાં રાખવો પડશે. અને કોના માટે કે છે? અર્જુનને નિષ્ફળતાની ક્યાં વાત કરવાની? સાક્ષાત કૃષ્ણ તો સામે ઉભા છે ને, બરાબર. તો કોના માટે વાત કરે છે? તમારા ને મારા માટે. કદાચ શરૂઆત કરી, 16 માળા થઈ ના થઈ, રગડ ધગડ થઈ, બરાબર, મંગલા આરતી થઈ ના થઈ, તો અર્જુન આપણા માટે પૂછે છે. થોડાક દિવસ તો સરસ ક્લાસ લેવામાં, ક્લાસ ભરવામાં ઉત્સાહ થયો, પણ પછી યોગાચલિત માનસ, એ શબ્દ વાપર્યો છે, યોગાચલિત માનસ. બરાબર, મન યોગમાં લાગતું નથી, મન ક્લાસમાં લાગતું નથી, મન માળામાં લાગતું નથી, તો અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ. અર્જુન કે તો તમે તો મળશો નહીં ને, યોગ સિદ્ધિ નહીં પ્રાપ્ત થાય એને. બરાબર. કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ, એ કૃષ્ણની ગતિ શું થશે? પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછે છે. અર્જુન આપણી કેટલી બધી ચિંતા કરે છે કે ભાઈ આ બધા ભક્તિ કરવા આવ્યા તો ખરી, લેવલ 1 2 3 4 5 ભક્તિ શાસ્ત્રી, પણ કદાચ ના થયું તો આગળ, બરાબર, શરૂઆત તો કરી, કન્ટિન્યુ ના કરી શક્યા તો, અથવા સફળતા ના મળી તો. અર્જુન બે વસ્તુ અહીંયા ભગવાનને કહે છે. મનને કંટ્રોલ કરવા માટેના બે મહત્વના ઓબ્સ્ટેકલ આ શ્લોકની અંદર છુપાયેલા છે, અવરોધ છુપાયેલા છે. પેલો અવરોધ છે અયતિ. અયતિ, યતિ, યતિ શબ્દ ઉપરથી અયતિ. યતિ એટલે તમે નામ સાંભળ્યું હશે, અમુક વર્ગના જે સંન્યાસીઓને યતિ કહેવામાં આવે છે. યતિ, યતિ એટલે કે જે પ્રયત્ન કરે, જે મહેનત કરે. શેના માટે મહેનત કરે? આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માટે. એને કહેવાય યતન કરવું. યતન, ઇફર્ટ, યતન એટલે ઇફર્ટ લગાવવા. યતન ઉપરથી શબ્દ આવે યતિ. તો હવે જે આ યતિ એટલે કે જે એફર્ટ્સ નથી કરતા એને કહેવાય અયતિ, એટલે કહેવાય આળસુ. મતલબ જે ભગવત પ્રાપ્તિ કરવા માટે જે આળસ કરે છે એને કહેવાય અયતિ. એટલે પેલું કારણ આપણું મન નથી લાગવાનું, આળસ. પ્રભુજી કાલ કરી લઈશું, બરાબર. 12 તો ખાલી શ્લોક કરવાના છે પ્રભુજી, નેક્સ્ટ ટાઈમ આપી દઈશું ને. નેક્સ્ટ ટાઈમ કરતા સીબી આવી ગઈ. કાલ કરી લઈશું પ્રભુજી, નેક્સ્ટ ટાઈમ કરી લઈશું. અયતિ, બરાબર ને, આ પેલું કારણ. બીજું ચલિત માનસ, મતલબ મનને તમે જેટલું કંટ્રોલ કરવાની કોશિશ કરશો તો મનનો સ્વભાવ છે, બરાબર, ડિસ્ટ્રેક્ટ થઈ જવાનું. બરાબર, મન હંમેશા ડિસ્ટ્રેક્ટ થયા રાખશે, વિષયોથી ડિસ્ટ્રેક્ટ થયા. એટલે અર્જુન કહે છે કે અસફળ થયા તો એના મુખ્ય બે કારણ છે. એક તો વ્યક્તિ યતન કરવાનું છોડી દે, આળસ. શરૂમાં ખૂબ ઉત્સાહ હોય. તમે વિચાર કરો, જે લોકો અહીંયા મારી સાથે 5 વર્ષથી 4 વર્ષથી જોડાયેલા છે, બધાને ખ્યાલ હશે કે આપણી સાથે એવા ઘણા બધા લેવલ 1 ને 2 માં પાર્ટિસિપન્ટ હતા. તમને ખ્યાલ છે? ઘણા બધા પાર્ટિસિપન્ટ હતા જે એક્ટિવ હતા. ઘણા બધા ક્લાસમાં આવીને કૃષ્ણ સાથે એટલા ભાવવિભોર થઈ જતા, જે રડતા હતા. હું નામ નથી લેતો, ઘણા બધા જે અત્યારે ક્યાંય ગોત્યા જડતા નથી. કોઈ ક્લાસની અંદર નથી, કોઈ મંગલા આરતીમાં નથી, બરાબર, ક્યાંય નથી. ક્યાંય ગયા આ બધા લોકો? બરાબર ને. યતિ, અયતિ, આળસ થઈ ગઈ, હવે નથી કરવું, બહુ થઈ ગયું, ફિનિશ. બરાબર. અને બીજું, રજોગુણના કારણે પોતાને એવા વાતાવરણમાં મૂકી દીધા કે મન ચલિત થઈ ગયું. બહુ થઈ ગયું ભાઈ, હવે તો પ્રભુજી 6 મહિનાથી હવે બરાબર મૂવી નથી જોયું. આ એકાદું તો મૂવી જોઈ આવી, થોડુંક મોલમાં શોપિંગ કરી આવે, હોટલમાં હમણાં કેદુના જઈમાં નથી તો થોડુંક તો પ્રભુજી હોટલમાં બનતા હે, બરાબર ને. રજોગુણથી તમે તમારી જાતને એવા વાતાવરણમાં મૂકી દીધી કે તમારું મન ચલિત થઈ જશે, અથવા તો અકસ્માત એવું કોઈ વાતાવરણ બન્યું, બરાબર. એટલા માટે અર્જુન બે શબ્દ એ મૂકે છે ભગવાન કે આ બરાબર થશે આવું, અને આના કારણે લોકો ડિસ્ટ્રેક્ટ થઈ જશે. થાય છે કે નથી આવું થતું? ડિસ્ટ્રેક્ટ થાય ને, થાય ને. લેવલ 1 કર્યું, 2 કર્યું, પ્રભુજી બહુ થઈ ગયું, થાકાઈ જાય છે હવે. ભક્તિ, બરાબર, દીક્ષાના ક્લાસ પ્રભુ થકાઈ જાય છે રોજ, કેટલું બધું લોડ પડે. એ નવરાત્રી આવતી હોય તો રોજ નવરાત્રી શીખવા જવામાં આપણને ન થકાય, 3 કલાક 4 કલાક આપણે ઠેકડા મારી આવે, આપણે ના થાકીએ. મન બહુ મોટો શત્રુ છે, બરાબર. એટલા માટે પ્રભુપાદ તાત્પર્યમાં વસ્તુ સમજાવે છે કે અલગ અલગ
પદ્ધતિ છે, જ્ઞાન માર્ગ, અષ્ટાંગ માર્ગ, ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગ જે છે પ્રત્યક્ષ પદ્ધતિ છે, અને એના માટે જીવે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ, હંમેશા પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે ઉપયુક્ત માર્ગ છે એ ભક્તિ છે. બરાબર. નિષ્ફળતાની શક્યતા રહેશે. પ્રભુપાદ સમજાવે છે તાત્પર્યમાં ખૂબ સરસ રીતના કે નિષ્ફળતાની શક્યતા રહેશે, કારણ કે આ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ તમે માયાની સામે જંગ ઘોષિત કરી દીધું છે. જ્યારે કોઈ વ્યક્તિ કૃષ્ણ ભાવના અમૃતમાં આવે છે, મતલબ એને માયાની સામે યુદ્ધની ઘોષણા કરી દીધી છે. સ્વાભાવિક છે ને, તમે માયાની સામે યુદ્ધની ઘોષણા કરશો તો માયા પંજામાંથી છૂટવા થોડી દેશે. તમને આપણને કઈ ને કઈ પ્રલોભનો આપશે. પ્રભુપાદજી લખે છે તાત્પર્યમાં, એ જ શબ્દો હું બોલી રહ્યો છું. પ્રભુપાદ કહે છે કે સાધકને કોઈને કોઈ પ્રલોભનો આપી અને એનો પરાભવ કરશે. જ્યારે તમે વિચાર કર્યો છે કૃષ્ણ ભાવના અમૃતમાં આવું, એટલે પેલો પરાભવ ચાલુ થાય. જ્યારે તમે વિચાર કરશો કે મારે દીક્ષા લેવી છે, એટલે જો નવા નવા પ્રોબ્લેમો ચાલુ થાય છે. અનુભવ કર્યો છે, બરાબર. જ્યારે હરિનામ ઇનિશિએશન માટે આગળ વધશો, માયાદેવી તરત જ એનો એટેક ચાલુ કરશે. ખબર પડી જશે કે ભાઈ આ તો ગયા હાથમાંથી, આ તો ગયો હાથમાંથી. અને એમાં બ્રાહ્મણ દીક્ષા માટે કોઈ આગળ આવ્યું, બરાબર, એટલે તો માયાદેવી તરત જ, અને એમાં કોઈ સંન્યાસ તરફ આગળ વધ્યું, ફિનિશ્ડ. માયાદેવી એની પાસે જેટલા પણ શસ્ત્રો છે એક સાથે એટેક કરે છે. બરાબર. તો આ અનુભવ છે આપણને આધ્યાત્મિક જીવનમાં. તમે લોકો આવ્યા, ખરેખર આગળ લેવાનો તમે નિર્ણય કર્યો, તો ઓબ્સ્ટેકલ આવ્યા કે શું લાગ્યું? હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાનું ચાલુ કર્યું, કૃષ્ણ ભાવના અમૃતમાં આવ્યા, તો એવું લાગ્યું ઓબ્સ્ટેકલ આવ્યા? માનસિક શારીરિક વાતાવરણથી પેલા કરતા પણ વધારે. ક્યારેક એવું થાય કે પેલા આવા ખરાબ વિચારો મનમાં નહોતા આવતા, એવા ખરાબ વિચારો મનમાં હવે આવે છે? થાય છે જપ કરતી વખતે? બરાબર. કોઈની ઈર્ષા, નિંદા, ટીકા, કામ વાસનાના વિચારો આવવા લાગે છે. જ્યારે પેલા રેગ્યુલર પણ નહોતા આવતા, એવા ઘણી વખત વિચારો પ્રગટ થાય છે. બરાબર ને? ક્યારેક કંઈક સારું કરવા જઈએ ત્યારે વિચાર આવે કે ભાઈ આ સારું કરવા માંગે છતાં પણ આવું કેમ થાય છે? શું કામ? કારણ કે આસુરી શક્તિ આની પાછળ તરત લાગે છે. આ કામ છે કલીનું. બરાબર. કારણ કે કલી હંમેશા આપણને ગુલામ બનાવી રાખવા માંગે છે, તો જ એની દુકાન ચાલે, તો જ એની દુકાન ચાલે. કળિયુગની અંદર જે લોકો અભક્તો છે એની પાસે ખૂબ પૈસા, ધન, ધાન્ય, રૂપિયા હશે. તમે જોઈ લો, તમારી આજુબાજુમાં જે જુગારી વ્યક્તિ હશે, જે દારૂડિયો વ્યક્તિ હશે, મોસ્ટલી એની પાસે, જે લોકો કહેવાય કાળા બજારી હશે, જે લોકો સૌથી વધારે લોકોને છેતરી શકે, એની પાસે સૌથી વધારે રૂપિયા હશે. સમજો, પોલિટિશિયન, બરાબર, સૌથી વધારે રૂપિયા હશે. વાય? કારણ કે કળિયુગના એજન્ટ છે. તમે માનો છો કળિયુગને? નહીં નહીં ભાઈ, તમે કયો એમ, શું કરવાનું? છેતરવાના છે? શું કરવાનું? વ્યભિચાર કરી શું કે તમે કયો એમ? તમારી કૃપા અમારી ઉપર બનાવી રાખજો, તો કળિયુગ કૃપા બનાવી રાખે. પણ જ્યારે કોઈ વ્યક્તિ કળિયુગની સામે પગ દબાવે છે, કળિયુગ કે છે વ્યભિચાર કરો, ભક્ત કે છે કે નહીં. કળિયુગ કે જુગાર રમો, ભક્ત કે છે કે નહીં. બરાબર. ત્યારે હંમેશા એટલા માટે ભક્ત છે એ વધારે હેરાન થાય છે. ઘણી વખત પ્રોબ્લેમો વધવા લાગે છે. થાય છે આવું. તો સોલ્યુશન શું? સોલ્યુશન એ છે એક સારી સાધના. જેના મોર્નિંગના 16 રાઉન્ડ ખૂબ સારા છે, તો માયાદેવી એને ખેંચી શકતી નથી. વિચાર કરજો, જે દિવસે જપ નથી થયા ને એ દિવસે કલી છે બધા જ પ્રયત્ન કરી લે છે રાત સુધીમાં. તમે જોજો, સવારમાં જે લોકો રોજ મોર્નિંગમાં 16 રાઉન્ડ કરતા હોય, એક દિવસ જેથી 16 રાઉન્ડ નથી થયા, પછી એ 16 રાઉન્ડ પૂરા કરવામાં સૌથી મોટો કલીનો એજન્ટ તો મોબાઈલ છે. બરાબર. જેવો હાથમાં લીધું, ભાઈ 10 મિનિટ થઈ ગઈ, મને જોયો નથી, એકાદ રીલ્સ તો જોઈ લે ભાઈ. માળા તો આખો દિવસમાં થઈ જ જવાની છે. લે 5 મિનિટ વચ્ચે, 5 મિનિટ રીલ્સમાં ક્યારે 15 મિનિટ ને અડધી કલાક થઈ જાય. બરાબર. વળી એક માળા થાય, વળી વેરી ડિફિકલ્ટ, બહુ અઘરું છે. બરાબર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે રામ. રામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. થેન્ક યુ.